આજે આવી નહોતી ખબર કે રસ્તામાં અમને ગાડી દગો દે, મહુવાની અંદર પણ અમારે કાંઈક આવું થાય. તો જય માતાજી બધા કલેજાને. આજે વહેલી સવારે બાબલા જેવા તૈયાર થઈને નીકળી જાય બે ભાઈ ફરવા માટે, કેમ કે દેહમાં ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો, ફરવા નહોતા નીકળ્યા. તો આજે પ્લાન બની ગયો, નીકળી જા ફરવા. આપણે ફરવા તો નીકળી જાય, પણ હારે આપણી ગાડી ભૂખી થઈ ગઈ તો પૂગી જા પેટ્રોલ પંપે, પીવડાવી દીધું પેટ્રોલ. અને આ આજનું વાતાવરણ છે જોરદારનું, એટલે ફરવાની મજા આવશે. અને આ તમે લોકો વિડીયો તો જોવો છો પણ ફોલો નથી કરતા, તો ફટાફટથી ફોલો કરી લો, એટલે મજા આવશે વ્લોગ જોવાની. પોગી ગયા મહુવા. આપણે મહુવામાં એન્ટ્રી તો લઈ લીધી, પણ નહોતી ખબર કે એટલી બધી ટ્રાફિક નડી જાય અને આપણે પોગવામાં પણ મોડું થઈ જાય. આપણે મહુવાની ટ્રાફિકમાંથી બહાર નીકળીને ચડી ગયા હાઈવે ઉપર. ના થિયેટર કોને કોને જોયું જરા કોમેન્ટ કરી નાખજો. ને ભોગી ગયા રાહુલભાઈના ગામમાં ને કરી લીધા રામ રામ. ત્યાંથી પ્લાન બની ગયો અહીંયા આવે ખોડિયારમાં દર્શન કરવા જવાનો. અને આ રસ્તાનું લોકેશન છે જોરદારનું. અહીંયા તો મજા જ આવ્યા કરે, કેમ કે છે પહાડી વિસ્તાર. પછી આપણે પહાડી વિસ્તારમાંથી બહાર નીકળતા મળી ગઈ જોવા આપણને સોલાર વાળી કાર. આ સંપૂર્ણ રીતે સોલાર થી ચાલે. આવું બધું લોકેશન જોતા જોતા પહોંચી જાય આપણે અહીંયા આવે જ. ને આ છે મેઇન એન્ટ્રી ગેટ. રસ્તામાં બધાને ગરમી સડી ગઈ, કેમ કે તડકો જેવો પડે છે. પછી ઠપકારી લીધું લીંબુ સિકંજી અને હાલતા થઈ ગયા માતાજીના મંદિર બાજુ. હાલો મંદિરે તો પહોંચી જાવ, દર્શન કરી લઈને તમને કરાવી દો ને કોમેન્ટ કરી નાખો જય ખોડિયારમાં. પછી માતાજીના દર્શન કરીને વૈયા ગયા આજુબાજુમાં લોકેશન જોવા. અને હા અહીંયા પબ્લિક પણ બહુ આવે છે માનતા કરવા. માતાજીના દર્શન કરીને હવે જવાનું તો બીજી જગ્યાએ. આ છે અમારી આખી ટીમ. આ છે ડોક્ટર સાહેબ, આ હું પોતે, આ રોહિત અને આ રાહુલ. પછી નીકળી જા કદમગીરી બાજુ. અને આ એનો પાર્ટ 2 આવવાનો છે, જલ્દીથી ફોલો કરી લો. અને આ આજનો વ્લોગ આપણો અહીંયા સુધી ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ ફોલો કરવાનું ન ભૂલતા. મળીએ એક નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી.